તો હેલો ગાઈસ, કેમ છો બધા? તમે મજામાં છો ને? આજે તો પેલા હું જ્ઞાનમાં જે સ્કૂલે જઈને પેલા વાળ બાળને સેટ કરી તમે કોક સમજો તો ભાઈ આપણે ક્યાંક મેળ આવી જાય એટલે પહેલાં આપણે સેટ બેટ થઈ જઈએ સરખી રીતે, પછી ડાયરેક્ટ જવાનું છે આપણે અંદર સ્કૂલમાં. એટલે આપણે સેટ કરી લઈએ. આ છે જ્ઞાનમાં જે સ્કૂલ, તમે જોયેલી જ છે. આપણે પછી જવાનું છું ડાયરેક્ટ અંદર. એટલે આપણે જો હવે જાવી છીએ અંદર, રોડ ક્રોસિંગ પહેલાં કરી નાખ્યું શાંતિથી. રોડ ક્રોસિંગ કર્યા બાદ ડાયરેક્ટ આપણે અંદર ગયા ને આ ભાઈ છોકરાને બધાને લઈને અંદર તો ફોન ન લીધો એટલે વાંધો આવે. આ છે ભાઈ આપણો માસ્ટર માઇન્ડ મેન ખેલાડી. પછી તો મેં ડાયરેક્ટ ગાડી શરૂ કરી નાખી અને આપણે જવાનું છે હવે ડાયરેક્ટ વીરાણી સ્કૂલે. એટલે આપણે વીરાણી સ્કૂલે જવા માટે નીકળી ગયા હતા. તો આ પાપાની બધી મોરથી મેં કીધું કાંક કોકને ઉડાડે નહીં, જોવો જાય છે કહે કા હો ભાઈ. તો આ ભાઈ હામાં આવ્યા જો હવાના અવાજ છે ભાઈ ભાવનગરમાં દાદા ભાઈ. એક જાય ને એક આવે તો આ બીજું આવ્યો હતો. ખબર છે ગાડી લઈને જાય તોય સામે આવવા દો ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં. પછી ભાવનગરમાં હોય માથાવાળા માણસો બહુ વધી ગયા છે હવે તો. એટલે આપણે ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા છીએ હવે ડાયરેક્ટ વીરાણી સ્કૂલે જવા માટે. ડાયરેક્ટ સરદાર પટેલ સ્કૂલ સામેની સાઈડમાં જે જમણી સાઈડ છે એ આપણે જવાનું છે. અહીંથી હવે દાબી મારી દેવાની છે એટલે ભગવતીવાળા રોડે ડાયરેક્ટ ચડી જવાનું છે આપણે. ભગવતી સર્કલ વટીને પછી ડાયરેક્ટ વીરાણી સ્કૂલ. એટલે આપણે તો અહીંથી ગાડી ડાયરેક્ટ દબી. ઓ ભાઈ ભાઈ, પણ આ પાપાની પૂરી આગળ છે એટલે મને થોડીક બીક લાગતી હતી ભાઈ. કંઈક મને ન ઉડાડી દે એટલે મને બીક લાગવા મળે. પછી લેટ્સ ગો. અને પછી હું પોગી ગયો તો ભાવનગરના જીજે ભાઈના શોરૂમ. આ છે ભાવનગરના જીજે ભાઈનો શોરૂમ. અને મારા નવા મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા મિની વ્લોગ જોવા માટે.